શ્રોતા મિત્રો, તિથલમાં આવેલ શાંતિ નિકેતન સાધના કેન્દ્ર આજે 25 વર્ષ પૂરા કરી રહ્યું છે. મિત્રો, અત્યારે ટેલિફોન લાઈન ઉપર આપણે વાતો કરી રહ્યા છે શાંતિ નિકેતન સાધના કેન્દ્રના સ્થાપક જૈન મુનિશ્રી કીર્તિચંદ્રજી મહારાજ સાથે. મહારાજ સાહેબ, મથેણ વંદામી. ધર્મલાભ જોનીભાઈ. મિત્રો, કોઈ પણ જૈન સાધુ મહાત્માને મળીએ ત્યારે મથેણ વંદામી એટલે કે તમને મારા નમસ્કાર હો એ ભાવ સાથે તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કરવામાં આવતો હોય છે. સાહેબજી. હા, બોલો બોલો. શાંતિ નિકેતન સાધના કેન્દ્રની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય શું છે? આજથી 25 વર્ષ પહેલા જ્યારે તિથલના દરિયા કિનારે આ લીલીછમ વાડીઓની વચ્ચે શાંતિ નિકેતન સાધના કેન્દ્રની સ્થાપના કરી ત્યારે એની પાછળનો ઉદ્દેશ એના નામ પરથી સ્પષ્ટ થાય એવો છે. એક તો શાંતિ નિકેતન એટલે કે જ્યાં પગ મૂકતાની સાથે જ શાંતિનો અનુભવ થાય દરેક વ્યક્તિને, એવું એક સાધનાનું કેન્દ્ર બનાવવું એવો એક મનમાં ભાવ હતો, સ્વપ્ન હતું. આમ તો નાનપણથી શાંતિ નિકેતન શબ્દ સાંભળતો આવેલો. ખાસ કરીને મને ભારતીય તત્વજ્ઞાનનો અને સાહિત્યનો ઊંડો રસ, એટલે પ્રાચીન કાળથી માંડીને અત્યાર સુધીના જે વિશિષ્ટ તત્વજ્ઞાનીઓ કે સાહિત્યકારો થયા એ બધાનો જીવન અને સાહિત્યનું વાંચન, એમાં રવિન્દ્રનાથ ટાગોર ગુરુદેવ જે જાણીતા છે, એમનું જીવન વાંચેલું ને એમણે પૂર્વ ભારતમાં કલકત્તા પાસે બંગાળમાં શાંતિ નિકેતનની સ્થાપના કરેલી એના વિશે નાનપણથી વાંચતો આવેલો. અને ત્યાં વૃક્ષોની નીચે વિદ્યાર્થીઓને અધ્યાપન થતું હોય, આ બધું વાંચેલું એટલે મને પ્રાચીન કાળના ઋષિમુનિઓના આશ્રમોની યાદ આવતી ને મને થતું કે પશ્ચિમ ભારતમાં પણ આવું એક નાનકડું કેન્દ્ર હોય તો કેવું સારું. બરાબર છે. અને એટલે જ પણ મારો રવિન્દ્રનાથ ટાગોર તો સાહિત્ય, સંગીત ને કળાના બહુ મહાન ગુરુ કહેવાય. મારો વિષય ભારતીય તત્વજ્ઞાન, જૈન દર્શન અને મારી પ્રિય વિષય યોગ વિદ્યાનો, યોગ, ધ્યાન, અધ્યાત્મનો. એટલે આજે શાંતિ નિકેતનની સ્થાપના કરી એની પાછળનો એક ભાવ એવો હતો કે અહીં પશ્ચિમ ભારતમાં, દક્ષિણ ગુજરાતમાં તિથલના દરિયા કિનારે જ્ઞાન, ધ્યાન અને ભક્તિનું એક એવું સાધના કેન્દ્ર બનાવવું કે જ્યાં કુદરતનું સામ્રાજ્ય હોય, શાંતિનું વાતાવરણ હોય અને સંપ્રદાય કે નાત જાતના ભેદભાવ વિના કોઈ પણ જિજ્ઞાસુ કે મુમુક્ષુ વ્યક્તિ આવીને ભારતીય અધ્યાત્મ વિદ્યાનો, યોગ સાધનાનો, ધ્યાન સાધનાનો અભ્યાસ કરી શકે અને જૈન દર્શનનું પણ જે એક બહુ જ વ્યાપક અને ઊંડું તત્વજ્ઞાન છે એનો સાચો પરિચય મેળવી શકે. આવી કંઈક ભાવના સાથે સાધના કરવી અને કરાવવી એવી એક ઝંખના સાથે આ શાંતિ નિકેતન કેન્દ્રની સ્થાપના થયેલી છે. મારા સાહેબ, આજે શાંતિ નિકેતન સાધના કેન્દ્રને જ્યારે 25 વર્ષ પૂરા થાય છે, તો તેનું પ્રદાન કેવું રહ્યું એ વિશે કંઈક કહેશો? 25 વર્ષ કોઈ પણ સંસ્થા જ્યારે 25 વર્ષ જેવો એક લાંબો ગાળો પૂર્ણ કરે ત્યારે એ 25 વર્ષમાં તો કેટલી બધી પ્રવૃત્તિઓ થઈ હોય, એને એનું પ્રદાન શું છે હું કહું એના કરતાં ખરેખર તો બીજાઓએ મૂલવવું જોઈએ કે શાંતિ નિકેતનનું અને શાંતિ નિકેતન દ્વારા તમે જાણો જ છો કે આ એકલું મારું સર્જન નથી. મારું સ્વપ્ન મારું હતું પણ સર્જન અમારા ત્રણેય બંધુઓનું, એટલે કે બંધુ ત્રિપુટીનું છે. બંધુ ત્રિપુટીથી બધા જાણે જ છે અમને. એટલે મારા સાહેબ, તમે 3 ભાઈઓએ દીક્ષા લીધી હતી? હા, અમે ત્રણેય સગા ભાઈઓ અને બહુ નાનપણમાં જૈન પરિવારમાં જ ઉછરેલા ને બહુ નાનપણમાં જ મહાન જૈનાચાર્યોના પરિચયમાં આવી અને જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરેલી અને બંધુ ત્રિપુટી તરીકે ધીરે ધીરે જાણીતા પણ ખૂબ થઈ ગયા. કારણ કે મોરબીમાં પૂર હોનારત વખતે જે અમે લોકોએ કામ કર્યું ત્યારથી પત્રકારોએ એક અમારો ત્રણેયનું કોમન નામ આપ્યું, બંધુ ત્રિપુટી, જૈન મુનિઓ. અને પછી તો સાબરમતી જેલમાં હૃદય પરિવર્તનના પ્રસંગો અને ખાસ કરીને તો મુંબઈમાં જે કેટલાક અમે ક્રાંતિકારી પગલાં ભર્યા ચીલા ચાલુ જૈન મુનિઓ કરતા અને છેવટે વિદેશ યાત્રા અને વાહન યાત્રાનો પ્રારંભ કર્યો. એને કારણે બધા જૈન સમાજમાં જ નહીં, આપણા સમગ્ર ગુજરાતી સમાજમાં દેશ વિદેશમાં બંધુ ત્રિપુટી તરીકે વધારે જાણીતા થઈ ગયા છે. પણ આ શાંતિ નિકેતન એ અમારું સાધનાનું સ્થળ છે. એટલે કે મારા વડીલ બંધુ હતા, એ સારા કવિ અને નિજાનંદી આત્મસાધક હતા. એટલે એમણે અહીં ખૂબ કવિતાઓનું સર્જન કર્યું. એમના કારણે
મોટા મોટા કવિઓ પણ અહીં આવતા રહ્યા. ઉમાશંકર જોશી જેવા આપણા મૂર્ધન્ય સાહિત્યકાર 1 મહિનો અહીં શાંતિનિકેતનમાં રહેલા 87માં. મારા સાહેબ, તમારા મોટા ભાઈનું નામ શું હતું? એમનું નામ હતું મુનિશ્રી મુનિચંદ્રજી અને એમનું કવિ તરીકેનું ઉપનામ હતું આનંદ. ઓકે. અને આનંદના નામથી એમણે ઘણી કવિતાઓ લખેલી. એમનો પહેલો કાવ્ય સંગ્રહ હવાને હવાલે મુંબઈમાં સોફિયા કોલેજમાં પ્રગટ થયેલો એનું પ્રકાશન અને સુરેશભાઈ દલાલના હાથે. બરાબર છે. અને એની પ્રસ્તાવના હરીન્દ્રભાઈ દવે લખેલી. અને એના કેટલીક રચનાઓ અને કેટલાક કાવ્યો પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસાબેન દવે ને એ બધા તે વખતે લાઈવ રજૂ કરેલા. બરાબર છે. બીજો એમનો કાવ્ય સંગ્રહ કેમ રહેવાય કહો છાના એ બહાર પડ્યો. એની પ્રસ્તાવના આપણા ગુજરાતના સુરતના મૂર્ધન્ય કવિ અને પત્રકાર ભગવતી કુમાર શર્માએ લખેલી છે. અને ઘણા બધા કાવ્યો એમણે લખેલા અને અપ્રગટ કાવ્યો બી ઘણા છે. પણ એમના કારણે ઉમાશંકર જોશી, મકરંદ દવે, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, ગુજરાતના લગભગ નાના મોટા બધા જ કવિઓ સાહિત્યકારો અહીં શાંતિનિકેતનમાં આવતા રહ્યા છે અને બધાની સાથે ખૂબ સાહિત્યનો આનંદ માણ્યો છે. બરાબર છે. મારું મુખ્ય વિષય તત્વજ્ઞાન અને યોગ, ધ્યાન, અધ્યાત્મનો. એટલે મારી એક મનમાં બહુ સ્પષ્ટ ભાવના અને ધારણા હતી કે મારે શાંતિનિકેતનમાં ભારતની યોગ વિદ્યાનું વ્યવસ્થિત શિક્ષણ આપવું છે, સાધના કરવી છે ને કરાવવી છે. અને ભારતમાં આજથી 2500-3000 વર્ષ પહેલા જે યુગ હતો જેમાં ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને મહર્ષિ પતંજલિ જેવા સમર્થ બધા મહાપુરુષો થઈ ગયા કે જે ત્રણેય મહાપુરુષોનો ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે આ ત્રણેય એ જીવનની સઘળી સમસ્યાઓનું મૂળ માણસના ચિત્તમાં, મનમાં જોયું. અને માણસનું મન જ્યાં સુધી અશુદ્ધ છે, અશાંત છે, ચંચળ છે, અસ્થિર છે, ભટકતું છે, ત્યાં સુધી બહારથી એ ગમે એટલો ભૌતિક રીતે સુખ સમૃદ્ધિની વચ્ચે આડોટતો હોય છતાં એ સાચી શાંતિ કે સાચો આનંદ અનુભવી શકતો નથી. એટલે ભગવાન મહાવીરે, ભગવાન બુદ્ધે અને મહર્ષિ પતંજલિએ માણસના મનની જે આ ચંચળતા છે, એની અશુદ્ધિઓ છે, એના ચિત્તની વૃત્તિઓના જે મૂળ છે એને શુદ્ધ કરવાનો, એને શાંત કરવાનો, એને સ્થિર કરવાનો અને એનું ઉર્ધ્વીકરણ કરવાનો આખો એક જે માર્ગ બતાવ્યો સાધનાનો, એનું જ નામ ભારતની યોગ વિદ્યા કહો, અધ્યાત્મ વિદ્યા કહો કે ધ્યાનનો માર્ગ કહો. અને મારો પ્રિય વિષય, મારો મુખ્ય રસ એમાં હોવાથી મારી ઈચ્છા હતી કે અહીં હું મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગને, ભગવાન મહાવીરની આત્મ ધ્યાનની સાધનાને અને ભગવાન બુદ્ધની પણ સાધનાનો લોકોને પરિચય કરાવું. જો કે મારો મુખ્ય વધારે અભ્યાસ ભગવાન મહાવીરની સાધના પદ્ધતિનો, કાયોત્સર્ગ ધ્યાનનો રહ્યો છે. અને મહર્ષિ પતંજલિનો અષ્ટાંગ યોગ એ તો મને ખૂબ જ પ્રિય છે, કારણ કે એમાં વ્યક્તિના શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક દરેક પાસાને ધ્યાનમાં રાખીને સાધના બતાવવામાં આવી છે. એટલે વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગીણ જીવન વિકાસ થાય એવી સાધના મહર્ષિ પતંજલિની અષ્ટાંગ યોગની છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી તો હમણાં હવે સ્વામી રામદાસજીને કારણે પતંજલિનું નામ ઠીક જાણીતું થયું છે. પણ આજથી 25 વર્ષ પહેલા હજી એટલી બધી ચર્ચા નહોતી મહર્ષિ પતંજલિની. ત્યારે જ મેં તો અહીં શાંતિનિકેતન સાધના કેન્દ્રમાં મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગના શિબિરો શરૂ કરેલા. 83માં એટલે કે આજથી 25 વર્ષ પહેલા શાંતિનિકેતનની સ્થાપના થઈ અને બીજા જ વર્ષથી અમે અહીં અષ્ટાંગ યોગની, મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગની સાધના શિબિરો શરૂ કરી 8-8 દિવસની. રોજ એક અંગ વિશે પરિચય કરાવતો અને એના પ્રયોગો કરાવતો. તો એ આજે છેક 25 વર્ષથી એક ધારી ચાલી આવે છે આજ સુધી શિબિરો. શરૂઆતમાં ખાલી અહીં તિથલમાં થતી, પછી તો મુંબઈમાં પણ પ્રેમપુરી અધ્યાત્મ ભવનમાં મેં અષ્ટાંગ યોગની ઘણી શિબિરો કરી 91 થી 96માં. ત્યાર પછી 89 થી વિદેશોમાં જવાનું થયું તો અમેરિકામાં 10 વર્ષ યોગની શિબિરો ચલાવી, કેનેડામાં ચલાવી. છેલ્લા 15 વર્ષથી મારે 15-17 વર્ષથી ફ્રાન્સ જવાનું થાય છે, પેરિસ અને નોર્મંડીમાં. ત્યાં પણ મારી આ અષ્ટાંગ યોગની શિબિરો ચાલતી હોય છે. અને છેલ્લા 2-3 વર્ષથી સ્વિટ્ઝરલેન્ડની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ ખાસ જવાનું થાય છે. ત્યાં પણ મારા વર્કશોપ ચાલતા હોય છે. આમ તિથલમાં, મુંબઈમાં અને વિદેશોમાં લગભગ દુનિયાના 10 દેશોમાં યોગ શિબિરની પ્રવૃત્તિઓ ચાલતી રહી છે. અને બધાનું મૂળ કેન્દ્ર અહીં શાંતિનિકેતન રહ્યું છે. અમે વિદેશમાં ન હોઈએ ત્યારે મુખ્યત્વે શાંતિનિકેતનમાં રહી અને સ્વાધ્યાયની, ધ્યાનની, સાધનાની પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. એટલે આ 25 વર્ષમાં તો ઘણું બધું થયું છે. એ સિવાય જૈન ધર્મ વિશે, જૈન ધર્મ ભારતનો ખૂબ પ્રાચીન ધર્મ હોવા છતાં
ભારતમાં પણ ઘણા લોકોના મનમાં ઘણી ગેરસમજણો અને ખોટી ધારણાઓ છે. હા. અમારો એક પ્રયત્ન એ પણ રહ્યો છે કે જૈન ધર્મ વિશેની ગેરસમજણોને ખોટી ધારણાઓ દૂર થાય હા. અને લોકોને જૈન દર્શનનું જે એક ઊંડું તત્વજ્ઞાન છે, હા. એની જે ઉદાર ભાવનાઓ છે, હમ. એની જે એક શાંતિદાયક અને જીવનમાં શક્તિદાયક જે સાધનાઓ છે, હમ. એ બધાનો સૌને પરિચય થાય. હા. અને અને એમાં પણ ઘણી પ્રવૃત્તિઓ થઈ છે. અહીં અત્યારે ટૂંકમાં એનું વર્ણન કરવું મુશ્કેલ છે. હા. પણ મારા નાના ભાઈ જે મુનિશ્રી જીનચંદ્રજી, જેઓ બહુ જ પ્રસિદ્ધ વક્તા છે અને જેમના પ્રવચનોની સેંકડો કેસેટો બહાર પડેલી છે, ટીવી પર બી એમના પ્રવચનો આવતા હોય છે, હા. એમણે અહીં મુખ્યત્વે જૈન ધર્મને સરળ અને ઉદાર રીતે રજૂ કરવા માટેના ઘણા કાર્યો કર્યા છે. હા. અને છેલ્લા 18 વર્ષથી વિદેશોમાં પણ એ કાર્ય બહુ જ સક્રિય અને વ્યાપક રીતે કરી રહ્યા છે. હા. આમ અમારા ત્રણેય બંધુ ત્રિપુટીનું મળીને ઘણી બધી પ્રવૃત્તિઓ શાંતિ નિકેતનના માધ્યમથી થઈ છે. હા. મારા સાહેબ, મને એક વાતની નવાઈ લાગે છે હા હા કે એક જૈન મુનિ તરીકે તમે મહર્ષિ પતંજલિ હા. અને ભગવાન બુદ્ધને પણ આટલું બધું મહત્વ આપો છો. આમાં એવું છે ભાઈ કે જે આપણને બધા ભેદ દેખાય છે ને, એ બાહ્ય ક્રિયાકાંડો અને સાંપ્રદાયિક માન્યતાઓના હોય છે. હા. જ્યારે આપણે અધ્યાત્મના માર્ગે પ્રવેશ કરીએ છીએ હા. અને આત્મતત્વને, ચૈતન્ય તત્વને કેન્દ્રમાં રાખીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારતના કોઈ પણ ધર્મ સંપ્રદાયો હોય હા. કે ધાર્મિક પરંપરાઓ હોય, એ બધાના મૂળમાં આ ચૈતન્ય તત્વની ઉપાસના, આરાધના અને મન વચન કાયાની શુદ્ધિની સાધના રહેલી છે. હા. અને યોગ વિદ્યા તો વ્યક્તિના શરીરને, વાણીને, મનને, ચિત્તને બધાને જ શુદ્ધ કરી અને એની શક્તિઓને વિકસિત કરી અને ચૈતન્ય સુધી પહોંચવાનો એક વૈજ્ઞાનિક માર્ગ છે. હા. મને એવું લાગે છે કે આજના વિજ્ઞાન યુગમાં, વિજ્ઞાન યુગ એટલા માટે કહું છું કે વિજ્ઞાનનો પ્રભાવ વધુ ને વધુ દરેક ક્ષેત્રમાં ફેલાયેલો છે, નવી પેઢી એનાથી ખૂબ પ્રભાવિત છે. હા. તે વખતે જો આપણે ભારતની અધ્યાત્મ પ્રધાન સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવી હોય, એ લોકોને રસ લેતા કરવા હોય, તો આપણે જે આપણી જે વાતો હોય એ પણ વૈજ્ઞાનિક અભિગમવાળી હોવી જોઈએ. હા. ને આપણી ધર્મ સાધના કે અધ્યાત્મ સાધના પણ માત્ર તત્વજ્ઞાન કે ફિલોસોફી રૂપે નહીં, પણ પ્રયોગાત્મક રીતે રજૂ કરવી જોઈએ. હા. મને લાગે છે કે મહર્ષિ પતંજલિએ આ કાર્ય બહુ જ સચોટ રીતે કરેલું જ છે. હા. એમણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ હા. એ 8 પગથિયા દ્વારા જે જીવન વિકાસનો માર્ગ બતાવ્યો છે, એ એટલો વૈજ્ઞાનિક છે, એટલો પ્રયોગાત્મક છે, પ્રયોગમાં મૂકી શકાય એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ નાત જાત કે ધર્મ સંપ્રદાયના ભેદભાવ વિના જો એને આચરણમાં મૂકી શકે અને એનું પરિણામ અનુભવી શકે. હા. એટલે હું ભલે જૈન મુનિ તરીકે જીવન જીવું છું, પણ મારું માનસ થોડુંક પ્રયોગાત્મક અને પ્રેક્ટિકલ અથવા તો વૈજ્ઞાનિક અભિગમ વાળું છે. હા. એટલે મને મહર્ષિ પતંજલિ વધુ પ્રિય છે અને ઘણા જ મને તો એ વૈજ્ઞાનિક લાગે છે એક મોટા. હા. મારા શ્રી શાંતિ નિકેતન આશ્રમને 25 વર્ષ પૂરા થયા. હા હા. તો હવે ભવિષ્યની યોજનાઓ વિશે કઈ વાત કરશો? સાચી વાત કહું તો ભવિષ્ય તો અજ્ઞાત હોય છે. હા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. બરાબર. છતાં જીવનમાં આજ સુધી આ પોતાની આત્મસાધના સાથે બીજાને ઉપયોગી થવાય, લોક કલ્યાણના કાર્યો થાય એવી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છીએ જ્યારે જ્યારે જે કરવા જેવું લાગ્યું. હા. મારો એક બીજો રસનો વિષય કળાનો પણ છે. હા. મને સાહિત્ય, સંગીત અને કળામાં પણ ઊંડો રસ છે. હા. જીવનના દરેક વિષયમાં રસ છે, જીવનના વિકાસમાં ઉપયોગી એવું, હા. માનવ જીવનને સમૃદ્ધ બનાવે એવી દરેક વાતમાં રસ છે. એ દ્રષ્ટિએ છેલ્લા કેટલાક વર્ષોથી આમ તો પ્રયત્ન ચાલુ હતો, હા. પણ શાંતિ નિકેતનમાં આપણે એક નવું કાર્ય કર્યું છે, આદિનાથ કલા મંદિર. હા. એક આપણે ભારતીય કળાઓનું મ્યુઝિયમ બનાવ્યું છે. હા. બહુ ટૂંકા ગાળામાં ઘણા બધા હજારો લોકોએ અને મોટા દરેક ક્ષેત્રની વિભૂતિઓએ એની મુલાકાત લીધી છે. હા. બધાને ખૂબ જ ગમ્યું છે. હા. મુખ્યત્વે આમાં શિલ્પકળા, ચિત્રકળા એ બેનો ઉત્તમ કલાકૃતિઓનો સંગ્રહ મૂકેલો છે. હા. આ મ્યુઝિયમ જે કલા મંદિર છે એને વિકસાવવાનું કાર્ય પણ ચાલુ જ છે અને કદાચ આગામી 1-2 વર્ષમાં આ મ્યુઝિયમ અત્યારે છે એના કરતાં લગભગ ડબલ, એટલે કે ઘણું મોટું બની શકશે. એટલે એક તો એ છે. બીજું, મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગની કે ભગવાન મહાવીરના સાધના માર્ગની શિબિરો તો મેં ઘણી કરી દેશ વિદેશમાં,
પણ હવે આજે મારી ઉંમર 65 વર્ષની થઈ છે. છેલ્લા 10 વર્ષથી મારા આસિસ્ટન્ટો પણ શિબિરો અને ક્લાસો લઈ રહ્યા છે. પણ મને એમ લાગે છે કે હજી એક કાર્ય કરવાનું મારે બાકી રહે છે, અને એ છે આ ભારતની જે આખી અધ્યાત્મ વિદ્યા છે, યોગ વિદ્યા છે, ધ્યાન સાધના છે, એનો સરળ અને સચોટ લોકભોગ્ય એક અભ્યાસક્રમ તૈયાર કરવાનું મારા મનમાં ચાલી રહ્યું છે. અને જે કંઈ મારો દેશ વિદેશનો છેલ્લા 25 વર્ષનો લોકોને શીખવવાનો અનુભવ છે, એના નિચોડ રૂપે સરળ અને સર્વોપયોગી એવો એક યોગ વિદ્યાનો, ધ્યાન સાધનાનો અભ્યાસક્રમ તૈયાર કરવાનું મનમાં ચાલે છે, ને એના શિક્ષકો તૈયાર કરવાનું માતા સરસ્વતીની કૃપા અને ભગવાનની ઈચ્છા છે તો એ પણ કરવાની ઈચ્છા છે. હવે મારા સાહેબ, લગભગ તમારું જ એક પુસ્તક મારા હાથમાં આવેલું યોગ ઉપર, પણ એ ફ્રેન્ચ ભાષામાં હતું. હા, એ પેરિસથી બહાર પડેલું છે. હું જે છેલ્લા 15 વર્ષથી ફ્રાન્સમાં યોગ ધ્યાનની શિબિરોનું સંચાલન કરવા જાઉં છું, ત્યાં પેરિસમાં એક બહુ મોટી સંસ્થા છે, આદિશક્તિ તપોવન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા એન્ડ ઇન્ડિયન કલ્ચર. એના સાધકો છેલ્લા 20 વર્ષથી અહીં ભારતમાં આપણા શાંતિનિકેતનમાં આવતા રહે છે શિયાળામાં. અહીં પણ એ લોકો મારી પાસે યોગ સાધના, ધ્યાન સાધનાનો અભ્યાસ કરતા હોય છે. અને એના સંચાલકોના આગ્રહ, કિરણભાઈ વ્યાસના આગ્રહથી હું દર વર્ષે ફ્રાન્સ પણ લગભગ જાઉં છું, 1 મહિના માટે, 1.5 મહિના માટે. અને ત્યાં મારી 7 દિવસની બહિરંગ યોગ, અંતરંગ યોગ, અષ્ટાંગ યોગની શિબિરો યોજાતી હોય છે. તો એ લોકો, મેં ત્યાં જે અભ્યાસ કરાવ્યો એ લોકોને, અને મેં પોતે આસન પ્રાણાયામ તો વિશે તો હવે બધું બહુ પુસ્તકો બહાર પડી ગયા છે, પણ આપણે ત્યાં હજી પ્રત્યાહાર ધારણા વિશેના વ્યવસ્થિત અભ્યાસક્રમ બહુ ઓછે ઠેકાણે જોવા મળે છે. મેં નાનપણથી જ મને પ્રત્યાહાર ધારણા ધ્યાનમાં ઊંડો રસ હોવાથી મને જે અનુભવો થયા અને મેં જે કંઈ અભ્યાસ કર્યો એના સારરૂપે એક અભ્યાસક્રમ તૈયાર કરેલો અને બીજાને હું શીખવતો હતો. મેં ફ્રાન્સમાં જે પ્રત્યાહાર ધારણા, આસન, પ્રાણાયામ એ બધાનો અભ્યાસ કરાવ્યો, એને આધારે જ એ લોકો એક ફ્રેન્ચ ભાષામાં પુસ્તક તૈયાર કર્યું છે. ને અત્યારે ત્યાં યોગનો જે 2 વર્ષનો અભ્યાસક્રમ ચાલે એમાં એ પાઠ્યપુસ્તક તરીકે પણ ભણાવવામાં આવે છે. પુસ્તકનું નામ છે યોગાદિ સુફ્લ, અને એ ફ્રેન્ચ ભાષામાં લખાયેલું છે. અને જે તપોવનના ડાયરેક્ટર કિરણભાઈ વ્યાસ, જેઓ પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમના મોટા સાધક હતા, શિક્ષણ શાસ્ત્રી, અને પછી છેલ્લા 30 વર્ષથી ફ્રાન્સમાં સ્થાયી થયેલા છે. યુનેસ્કોમાં પણ એ 15 વર્ષ સુધી શિક્ષણ વિભાગમાં હતા, અને એમણે જ આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા એન્ડ ઇન્ડિયન કલ્ચર તપોવન સ્થાપેલું છે. એમણે જ આ પુસ્તકનું હું જે શીખવું છું એ બધી વાતોને ફ્રેન્ચમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે, ને આ પુસ્તક બહાર પાડ્યું છે. તો મારા સાહેબ, એનો ગુજરાતી અનુવાદ પણ થયો છે? ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કોઈ જ ભાષા, ભારતીય ભાષામાં હજી નથી થયો, પણ ફ્રેન્ચ ભાષામાં એની બીજી આવૃત્તિ પણ પબ્લિશ થઈ ગઈ હમણાં. તો જલ્દી ગુજરાતી ભાષામાં કે ભારતીય ભાષામાં અનુવાદ થાય એવી આશા. હા, જરૂર. એ તો કદાચ એનો અનુવાદ થાય એના કરતા હું સ્વતંત્ર લખું એ કદાચ વધારે, કારણ કે ખરેખર ફ્રેન્ચ ભાષામાં શું લખાયું છે મને બી ખબર નથી, કારણ કે મને પણ ફ્રેન્ચ આવડતી નથી. હું 15-17 વર્ષથી ફ્રાન્સ જાઉં છું, પણ હું ગુજરાતીમાં જ ભણાવતો હું છું બધું, અને મારું ફ્રેન્ચમાં ટ્રાન્સલેશન કિરણભાઈ કરતા હોય છે. હવે મારા સાહેબ, તમારો ઘણો અમૂલ્ય સમય અમે લોકોએ લીધો છે, પણ છેલ્લે એક તકલીફ વધારે આપવાનું મન થાય છે. હા, બોલો. તમે કહ્યું તેમ તમારા મોટાભાઈ મુનિચંદ્ર વિજય મહારાજ સાહેબ, તેઓ કવિ હતા, અને કવિ આનંદના તખલ્લુસ, ઘણી કવિતાઓ લખી છે, અને ઘણી સુંદર હૃદયસ્પર્શી કવિતાઓ લખી છે. એકાદ કવિતા કે થોડીક પંક્તિઓ અમારા શ્રોતા મિત્રોને સંભળાવું? એમની પ્રગટ કવિતાઓ તો ઘણાએ કદાચ સાંભળી હશે, વાંચી હશે. એમના જે અપ્રગટ કાવ્યો છે, જેનું પુસ્તક હજી બહાર પાડવાનું બાકી છે. આમ તો મકરંદભાઈ દવે એનું સંપાદન કરવાના હતા, પણ હવે મકરંદભાઈ પણ સદેહે નથી, સ્થૂલ દેહે, એટલે કદાચ મારે જ એ કરવું પડશે. પણ એની એક અપ્રગટ કવિતા છે જિંદગી વિશે. ખાસ કરીને તમે મુંબઈથી અત્યારે ફોન પર મારો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, તો મુંબઈ ગરાઓને વધુ લાગુ પડે એવી કવિતા એક સંભળાવું. બરાબર છે. જિંદગી વિશે જ છે કે ખૂબ સુરત આ અણમોલી જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. કવિ આનંદ, અમારા વડીલ બંધુ મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ, એક પ્રશ્ન કરે છે કે આ જિંદગી આપણી એમ જ વહી જઈ રહી છે એનું કાંઈ જ નહીં. પણ આનો આ પ્રશ્નનો ખરો હજી સાર્થકતા એની બીજી પંક્તિથી સમજાશે કે વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, વસ્તુ ખોવાય
આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ, બાથરૂમમાં નાવા ગયા, ઘડિયાળ ઉતારીને કે સોનાની ચેન ઉતારીને મૂકી, નાઈને બહાર નીકળતા ઉતાવળમાં ભૂલી ગયા અને 2-4 કલાક પછી યાદ આવ્યું ને બાથરૂમમાં ગયા તો પેલી ચેન કે ઘડિયાળ મળ્યું નહીં. એક નાનકડી વસ્તુ ખોવાય તો માણસ કેટલો બેચેન બની જતો હોય છે. તો મુનિચંદ્ર મહારાજ આપણને કહે છે કે વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. આપણા જીવનના કેટલા વર્ષો આપણે નકામી અને નિરર્થક પ્રવૃત્તિઓમાં એમ જ ગુમાવી દેતા હોઈએ છીએ. હમણાં નાના હતા, રમતા હતા, સ્કૂલે ગયા, મોટા થયા, અને જોતામાં તો યુવાવસ્થામાંથી પ્રૌઢાવસ્થા અને પ્રૌઢાવસ્થામાંથી આપણે વૃદ્ધાવસ્થાના બારણે આવીને ઊભા રહીએ, અને વર્ષો કેટલા ઝડપથી વીતી જાય છે. તો આ જ કવિતા ટૂંકમાં આખી સંભળાવી દઉં, મને લાગે છે કે ખૂબ ખૂબ સુરત આ અણમોલી જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. હવે આગળ કે છે કે ઉછવાસે ઉછવાસે આયુનું સુકાતું સરવરિયું થાય સાવ ખાલી. ઉછવાસે ઉછવાસે, એક શ્વાસોશ્વાસે આપણું આયુષ્ય ઘટી રહ્યું છે. ઉછવાસે ઉછવાસે આયુનું સુકાતું સરવરિયું થાય સાવ ખાલી, ને વર્ષો પર વર્ષો તો જાય અહીં વીતી, ને ઈચ્છાનું ખપ્પર રે ખાલી. વર્ષો પર વર્ષો તો જાય અહીં વીતી, ને ઈચ્છાનું ખપ્પર રે ખાલી. આશાના દોરો ઉપર જીવનભર નાચી, ને ક્ષણમાં પછડાય એનું કાંઈ નહીં. કેટલા યુવાન, આશાસ્પદ યુવાનો પણ જિંદગીમાં કેટલા સ્વપ્નો સેવાલા હોય અને અચાનક એમના જીવનનો અંત આવી જતો હોય છે. રાજીવ ગાંધી હોય કે ગુલશન કુમાર હોય, ઘણા દાખલાઓ છે. તો આશાના દોરો ઉપર જીવનભર નાચીને ક્ષણમાં પછડાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. હવેની હજી એક કડી ધ્યાનથી સાંભળજો, મુંબઈ ગરાઓને વધુ લાગુ પડે કદાચ. અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, રેસકોર્સમાં ઘોડા દોડતા હોય ને એવી રીતે. અશ્વ જેમ જીવનની રેસમાં, આગળ આવવાની રેસમાં, પહેલો નંબર લેવાની રેસમાં, વધુ પૈસા કમાવાની, સમાજમાં આગળ આવવાની, રાજકારણમાં પહેલો નંબર લેવાની. અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં, અને લોહી લુહાણ થાય તોય માને છે સુખ, રૂપિયા ભરેલ સુટકેસમાં. ફરી બોલું કે અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં, અને લોહી લુહાણ થાય તોય માને છે સુખ, રૂપિયા ભરેલ સુટકેસમાં. અને સોનાની લાયમય, સોનું ભેગું કરવાની ધૂનમાં ને લાયમાં, લાય શબ્દ વાપર્યો છે એમણે, કે સોનાની લાયમય, શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. માણસ પોતાના જીવનની, મનની, અંતરની શાંતિ ગુમાવીને પૈસાની પાછળ જ્યારે પાગલ બને છે ત્યારે એના વર્ષો કેવા વેડફાઈ જાય છે, એની આ એક દર્દભરી વાત અને એનો દર્દભર્યો પ્રશ્ન આપણને કવિ કરી રહ્યા છે કે વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, ને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અને સોનાની લાયમય, શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. ખૂબ ખૂબ સુરત આ અણમોલી જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. મારા સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. શાંતિ નિકેતન તિથલના દરિયા કિનારે આંબા અને ચીકુ ને નારિયેળીની વાડીઓ વચ્ચે એક નાનકડું પણ સરસ, સુંદર, સ્વચ્છ અને રમણીય કેન્દ્ર છે. તો બધા માટે આમાં કોઈ નાત જાત કે સંપ્રદાયના ભેદભાવ વિના સૌ કોઈ અહીં આવી શકે છે. સૌને અહીંની શાંતિ, અહીંની સુંદરતા અને અહીં જે 25 વર્ષથી યોગ સાધનાઓ, ધ્યાન સાધનાઓ, મંત્ર સાધનાઓ, વિવિધ સાધનાઓ, અહીં મહાપુરુષો પણ ઘણા આવી ગયા છે. ડિવાઇન લાઈફ સોસાયટીના ચિદાનજી મહારાજ, રામકૃષ્ણ મિશનના જીતાત્માનજી મહારાજ, દ્વારકાના શંકરાચાર્ય, આચાર્ય સુશીલ કુમાર, જૈનાચાર્યો તો ઘણા બધા આવી ગયેલા છે. ઘણા બધા સંતો પણ અહીં રહી ગયા છે. દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદજી એ પણ અહીં રહી ગયા છે. તો આ એક વિજ્ઞાન યુગનું અધ્યાત્મ તીર્થ છે. તો જરૂર આવજો જોનીભાઈ. થેન્ક યુ વેરી મચ મારા સાહેબ. જરૂર આવજો. માથે વંદાવીશ આવજો.